નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ. એવો આ શ્રી સત્તા સ્વામિત્વ તે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. એમના દ્વારા વિરચિત એવી ગાથાઓના આધારે આપણે આની અંદર આગળ વધી રહ્યા છીએ. આની અંદર 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં હોતે છતે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને એ જોતા આપણે લાસ્ટ ક્લાસમાં આ જોયું હતું, દેવગતિ માર્ગણામાં સત્તા સ્વામિત્વ સામાન્યથી કઈ રીતે કેટલું હોઈ શકે છે તે. ઓગે નરકાયુ વિના 147ની સત્તા, પછી પહેલા એવા મિથ્યાત્વ ગુણસ્થાનકે જીન નામ વિના 146, એ જ રીતે સેમ 146 બીજા ગુણસ્થાનકે, ત્રીજા ગુણસ્થાનકે પણ સેમ 146 જીન નામ વિના, અને ચોથા ગુણસ્થાનકે 147 ત્યાં જીન નામની સત્તા પોસિબલ છે પણ માત્ર નરકાયુ વિના. નરકાયુ બધામાં નહીં હોય, પહેલાથી ત્રીજામાં જીન નામ પ્લસ નરકાયુ નહીં હોય, અને ચોથાની અંદર નરકાયુ નહીં હોય, જીન નામ પોસિબલ છે. આ રીતે આપણે જોયું હતું. હવે આજે પણ સત્તા સ્થાનો અહીંયા બતાવ્યા છે પહેલાથી ચોથા ગુણસ્થાનકે, એ બધા મેક્સિમમ પોસિબલ કેટલા હોઈ શકે છે સત્તા કર્મની એ બતાવ્યું છે. પણ એમાં અલગ એવા કોમ્બિનેશનથી કયા કયા સત્તા સ્થાન કઈ રીતે ફોર્મ થઈ શકે તે હવે જોઈએ. તો સૌથી પહેલા એવા મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે દેવગતિ માર્ગણાની અંદર સત્તા સ્વામિત્વ પહેલા ગુણસ્થાનકે, ત્યાં કયા જીવને આશ્રયને છે તે અહીંયા લખ્યું છે. જ્ઞાનાવણીઓ વગેરે 8 કર્મો કેટલા હોઈ શકે સત્તાની અંદર એ, અને આ કુલ સત્તા ટોટલ કેટલી હોઈ શકે તે. એમાં આ રીતેનો ટેબલ આપણને શા માટે દેખાય છે, આપણે આગળ જોયું છે કે આ ટેબલ કોઈ પણ ગતિની અપેક્ષાએ નહીં, પણ બધા જ અનેક જીવો, ભલે તિર્યંશ મનુષ્ય કે દેવ કે નારકી જીવ હોય, કોઈ પણ જીવ પહેલા ગુણસ્થાનકે હોય તો એને કયા કયા પ્રકારની સત્તા હોઈ શકે છે એ રીતે આ ટેબલ ફોર્મ કરેલું હતું. પણ એની અપેક્ષાએ આપણે જો દેવગતિને વિશે માત્ર જોવાનું હોય તો કઈ કયા ફેર થાય છે એ જોવા માટે આ રીતે એ જ ટેબલને લઈને પછી જે દેવગતિમાં નહીં ઘટતા હોય એને અહીંયા આપણે કેન્સલ કરી નાખ્યા છે. આ રીતે છે આ ટેબલ ફોર્મ્ડ. હવે જોતા જોઈએ. તો પહેલા ગુણસ્થાનકે દેવોને સત્તા, એમાં અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો નરકાયુ અને જીન નામ વિના. નરકાયુ શા માટે માઇનસ કર્યું, તો દેવભવ છે દેવગતિનો. દેવભવના હિસાબે જ ત્યાં દેવો નેક્સ્ટ ભવને માટે તેઓ માત્ર તિર્યંચ આયુષ્ય અથવા તો મનુષ્ય આયુષ્ય બાંધી શકે, પણ દેવાયુ અને નરકાયુ નેક્સ્ટ ભવને માટે નહીં બાંધે. તો એમાંથી તેમનું કરંટ રનિંગ ભવ દેવગતિનું છે, એટલે દેવાયુ એનું ઉદયમાં છે. સત્તામાં હોય તો જ ઉદયમાં હોઈ શકે, એટલે એ દેવાયુની સત્તા હશે એને. પણ નેક્સ્ટ ભવને માટે દેવાયુષ્ય નવો નહીં બાંધે. એ જ રીતે નરકાયુષ્ય પણ નવો નહીં બાંધશે. એના હિસાબે આ નરકાયુષ્ય એના ભવના હિસાબે નીકળ્યું છે. પછી જીન નામ વિના, તો જીન નામ પહેલા ગુણસ્થાનકે ક્યારે હોઈ શકે માત્ર, તો એ માત્ર એવા જ જીવોને, આપણે આગળ જોયું છે નરક ગતિ માર્ગણાના પહેલા ગુણસ્થાનકે વિચારણા કરી રહ્યા હતા. એમાં જો કોઈક જીવ એવો છે કે જે મનુષ્ય ભવની અંદર પહેલા તો એણે મિથ્યાત્વી અવસ્થાની અંદર નરકાયુષ્યનો બંધ કરી દીધો છે, પછી ચડતે પરિણામે તે ક્ષયક્ષમ સમકીતિ બન્યો. સમકીતિ બન્યા બાદ સવિજીવ કર્યું શાસન રસી, એવી ઉચ્ચ પ્રકારની ભાવના દ્વારા તેણે તીર્થંકર નામકર્મની નિકાચના કરી. અને એના બાદ એ હવે આગળ જઈને પોતાનું મનુષ્ય ભવની અંદર આગળ વધતા એનો ભાવનો અંત આવી રહ્યો હોય ત્યારે અંતિમ અંતર મુહૂર્તે તે પહેલા ગુણસ્થાનકે આવી જાય, અને એ પહેલો ગુણસ્થાનક લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન થાય. પહેલાથી ત્રીજી નરકમાં કોઈમાં જે તેને બાંધ્યું હોય પહેલા, એવી પહેલીથી ત્રીજી નરકની અંદર ત્યાં ઉત્પન્ન થઈ જાય, અને ત્યાં ઉત્પન્ન થયાના એક અંતર મુહૂર્ત સુધી પહેલા ગુણસ્થાનકે રહેલો હોય જીન નામની સત્તા સાથે.
એ જ સિચ્યુએશનની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા હોઈ શકે અને એ હતું નરક ગતિની અંદર પોસિબલ, અને ત્યાં મનુષ્ય ગતિના એન્ડ અંતિમ એવા અંતર્મુહૂર્તમાં ત્યારે. પણ દેવગતિ માર્ગણાની અંદર એવું પોસિબલ નથી કે પહેલા ગુણસ્થાનકે જીન નામની સત્તા હોય, એવો પોસિબલ નથી કોઈ સિચ્યુએશનની અંદર. એટલે અહીંયા દેવગતિ માર્ગણાના પહેલા ગુણસ્થાનકમાંથી જીન નામ કર્મની સત્તા આપણને કાઢવી પડે, અથવા તો એની સત્તા ત્યાં પોસિબલ જ નથી. એટલે કેટલા પણ અનેક જીવોની અપેક્ષાએ પણ જોઈએ તો મેક્સિમમ પોસિબલ 146 કર્મ જ છે, નરકાયુષ્ય અને જીન નામ વિના. અનેક જીવોની અપેક્ષાએ નરકાયુષ્ય અહીંયાથી કાઢ્યું એટલે 3 આયુષ્ય, 93 નામ કર્મમાંથી એક જીન નામ કર્મ માઇનસ કરીને 92 નામ કર્મ, આ રીતે 146 ની સત્તા. પછી બધા એક જીવની અપેક્ષાએ જોઈએ તો આની અંદર પોતાનું રનિંગ એવો દેવાયુષ્ય અને નેક્સ્ટ ભાવનું એનું એક જે બાંધે મનુષ્ય અથવા તિર્યંશ એ આયુષ્ય, અને જીન નામ કરનો આરક ચતુષ સહિત 92 ની સત્તા નામ કર્મની, ટોટલ 145 ની સત્તા. અબધાયું એક જીવની અપેક્ષાએ, અબધાયું અપેક્ષાએ 3 આયુષ્ય વિના એક આયુષ્ય એનું જે દેવાયુષ્ય ચાલુ છે તે ઉદયવાળું, અને જીનનામ રહિત અથવા તો જીનનામ વિના 92 નામ કર્મની સત્તા, ટોટલ 144 ની સત્તા સ્થાન. પછી બધાયું આરક ચતુષ્ક વિના અને અબધાયું આરક ચતુષ્ક વિના, આ બે જે છે સત્તા સ્થાનો, આની અંદર 89 વાળા હતા. 89 વાળો શું સૂચવે છે કે આની અંદર જીન નામ છે પણ આરક ચતુષ્ક નથી. એ જ રીતે આ 89 નો ફિગર ફોર્મ થયેલો છે. પણ અહીંયા આપણે દેવગતિની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામ વાળા કોઈ પણ સત્તા સ્થાનો પોસિબલ નથી. એટલે જીન નામ વાળા કયા કયા હોય છે તો 93 અને 89. 93 પહેલા કાઢી મૂક્યો, અને અહીંયા 89 વાળા જે હોતા પોસિબલ બીજા કોઈ જીવોને એ પણ અહીંયા આનામાંથી કાઢી મૂક્યો. એટલે આ બંને પણ પોસિબલ નથી. 89 નામ કર્મનું સત્તા સ્થાન વાળા જે પણ કોમ્બિનેશન છે એ આની અંદર પોસિબલ નથી. એટલે આ બંને આપણે કેન્સલ કર્યા છે, 142 અને 141 વાળા આ જે હતા એ. પછી બધાયો જીનનામ અને આરક ચતુષ્ક વિના, આની અંદર બધાયું છે એટલે 2 આયુષ્યની સત્તા, જીનનામ આરક ચતુષ્ક વિના 88 નામ કર્મની સત્તા, ટોટલ 141 કર્મ સત્તામાં. પછી અબધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના, અબધાયું છે એટલે 1 આયુષ્ય એનો સત્તામાં, અને આરક ચતુષ્ક જીનનામ વિના 88 ની સત્તા, ટોટલ 140. પછી હવે આ બધાયું સમકિત મોહનીયની ઉદ્વલના કર્યા પછી, સમકિત મોહનીય ઉદ્વલના કરી જઈ ત્યારે 27 મોહનીય એની સત્તાની અંદર રહેલા હોય છે. જ્યારે કોઈક જીવ ઉપશમ સમકિતથી પડીને પહેલા ગુણસ્થાનકે આવી જાય, અથવા તો ક્ષયક્ષમ સમકિતથી પહેલા ગુણસ્થાનકે આવી જાય, તો પહેલા ગુણસ્થાનકે પહોંચીને તરત જ તે શું કરે સ્ટાર્ટ, તો સમકિત મોહનીય અને મિશ્ર મોહનીય બંનેની સત્તાનો ઉદ્વલના સ્ટાર્ટ કરીને, એટલે એનું સત્તા નાશ કરવાનું સ્ટાર્ટ કરી દે, સત્તામાંથી કાઢવાનું ઉદ્વલના કરવાનું સ્ટાર્ટ કરી દે. એટલે ત્યારે સમકિત મોહનીય મિશ્ર મોહનીય બંને ઉદ્વલના ભેગી સ્ટાર્ટ થાય પહેલા ગુણસ્થાનકે પહોંચીને તરત જ. પણ સૌથી પહેલા સમકિત મોહનીયની ઉદ્વલના પૂરી થાય અને એના બાદ મિશ્ર મોહનીયની ઉદ્વલના પૂરી થાય. એટલે જ્યારે સમકિત મોહનીયની ઉદ્વલના પૂરી થઈ જશે ત્યારે સમકિત મોહનીય જે છે કર્મ એ એના સત્તામાંથી નીકળી જશે. એટલે અહીંયા 28 ની અંદર સમકિત મોહનીય હતો સત્તામાં, હવે ઉદ્વલના કર્યા બાદ 27 બચશે મોહનીય, તો એવો જીવ. અને એક એવો છે બધાયું, એટલે 27 અહીંયા મોહનીયના અને બધાયુંના અપેક્ષાએ 2 આયુષ્ય એના સત્તામાં. અને અહીંયા આરક ચતુષ્ક અને જીનનામ ક્યારે પોસિબલ નહીં હોય જ્યારે સમકિત મોહનીયની ઉદ્વલના થઈ ગયેલી હોય ત્યારે. એટલે અહીંયા 93, 92, 89 એ બધા અહીંયા 27 સાથે પોસિબલ જ નહીં હોય ક્યારે. એટલે 88 નામ કર્મની સત્તા, જીનનામ આરક ચતુષ્ક વિના, અને આ સમકિત મોહનીયની ઉદ્વલના વાળા 27 મોહનીયનું, આ રીતે 140 ની સત્તા. પછી અબધાયું સમકિત મોહનીયની ઉદ્વલના કર્યા બાદ 27 મોહનીયની સત્તા, અબધાયું છે એટલે 1 આયુષ્ય, જીનનામ આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ, ટોટલ 139 ની સત્તા. બધાયું મિશ્ર મોહનીયની ઉદ્વલના કર્યા બાદ સમકિત મોહનીયની ઉદ્વલના કરી નાખી, એના બાદ મિશ્ર મોહનીયની ઉદ્વલના પૂરી થઈ જશે ત્યારે 26 મોહનીય એના સત્તાની અંદર. અથવા તો અનાદિ મિથ્યા દૃષ્ટિ એવો કોઈ જીવ કે જેણે ક્યારે ઉપશમ સમકિતની પ્રાપ્તિ જ નથી કરી, ત્રિપુંજીકરણ કર્યો જ નથી, એવો એને પણ
26 મોનીય કર્મની સત્તા હોય છે. એવો જીવ જો બદ્ધાયુ હોય તો 2 આયુષ્ય એના સત્તાની અંદર, આરક ચતુષ્ક અને જીનનામ વિનાને 88 નું સત્તા નામકર્મનું અને ટોટલ 139 ની સત્તા. અબદ્ધાયુ મિશ્ર મોનિયાની ઉદ્વલના કર્યા પછી અબદ્ધાયુ છે એટલે 3 આયુષ્ય વગરના 1 આયુષ્ય એનો સત્તાની અંદર, સંકિત મોનિય મિશ્ર મોનિય બંને નથી સત્તામાં એટલે 26 મોનિય એના સત્તાની અંદર, જીનનામ આરક ચતુષ્ક વિના 88 નામ કર્મની સત્તા, ટોટલ 138 નું સત્તા સ્થાન. હવે અહીંયા વાળા આગળના જે છે આ બધા એ અહીંયા શા માટે કેન્સલ ઓફ કર્યા છે? કારણ આની અંદર કેવા હતા? આ હતા તિર્યંચોની અપેક્ષા, અથવા તો એવા જીવ કે જેણે પંચેન્દ્રિયપણું ત્યાગી નાખ્યું છે, છોડી દીધું છે. એવા તેઓ શું કરે? તરત જ નોન પંચેન્દ્રિય ભાવની અંદર જઈને તરત જ વૈક્રી અષ્ટકની ઉદ્વલના સ્ટાર્ટ કરી દેતા હોય. પણ આ તો પોતે દેવ છે અને પંચેન્દ્રિય છે, તો દેવને તો ઉદ્વલના એ નહીં કરશે. એટલે દેવદ્વિક છે, નરકદ્વિક છે, વૈક્રિય ચતુષ્ક છે, એની ઉદ્વલના એ નહીં કરે. એટલે આ જે છે કોમ્બિનેશન બધા 86 80 વગેરે એ બધા અહીંયા લાગુ નહીં પડશે દેવગતિ માર્ગણાની અંદર. એટલે અહીંયાથી આપણે કેન્સલ ઓફ કરી નાખ્યા છે. એ જ પ્રમાણે ઉચ્ચ ગોત્ર અને આ મનુષ્ય દ્વિકની ઉદ્વલના કર્યા બાદ જે હતા આ વાળા કોમ્બિનેશન, એ પણ વાયુકાય અને તેવુકાયને હોય છે, પણ અહીંયા આમને નહીં હોય. એટલે એ પણ અહીંયા કેન્સલ ઓફ કર્યા છે. ઇન શોર્ટ જોઈએ તો પહેલા ગુણસ્થાનકે દેવગતિ માર્ગણાની અંદર સત્તા સ્થાનો કયા કયા પોસિબલ છે, તો જે ગ્રેમાં નથી, કેન્સલ નથી કર્યા એ બધા 146 145 144 141 140 140 139 139 અને 138 અહીંયા જે લખ્યા છે તે 7. આ 7 સત્તા સ્થાનો પહેલા ગુણસ્થાનકે દેવગતિ માર્ગણાની અંદર પોસિબલ છે, આ રીતે કોમ્બિનેશન દ્વારા. પછી બીજો ગુણસ્થાનક જોઈએ. આની અંદર દેવગતિ માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે જોઈએ તો અનેક જીવની અપેક્ષાએ નરકાયુષ્ય અને જીનનામ વિના. જીનનામ આપણે આગળ જોયું છે, નરક ગતિ માર્ગણાને છોડીને બાકી બધા જે છે એ બધાને માટે ચોથો ગુણસ્થાનકથી નીચે કોઈ પણ ગુણસ્થાનકે જીનનામની સત્તા નહીં હોય. અને નરક ગતિની અંદર પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનકે તો નહીં જોઈએ જીનનામની સત્તા, માત્ર પહેલા ગુણસ્થાનકે માત્ર નરક ગતિની અંદર હોઈ શકે. પણ આ દેવગતિ છે એની અંદર તો પહેલે બીજે ત્રીજે ત્રણેય ગુણસ્થાનકે જીનનામની સત્તા હશે જ નહીં. એના હિસાબે જીનનામ વિના અને નરકાયુ વિના, કારણ દેવો મૃત્યુ પામીને નરકની અંદર નહીં જાય એટલે નરક આયુષ્ય બાંધવાના નથી, એટલે નરક આયુષ્યની સત્તા એને નહીં આવશે. આ રીતે અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો નરક આયુષ્ય અને જીનનામ વિના. નરક આયુષ્ય વિના 3 આયુષ્ય, અનેક જીવની અપેક્ષાએ જીનનામ વિના 92 નામ કર્મ, ટોટલ 146 કર્મની સત્તા. પછી અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ, આ કેવો છે? શ્રેણીથી પતિત છે, એટલે ઉપશમ શ્રેણીએ ચડ્યો હતો, ત્યાં એ પડી ગયો નીચે, બીજા ગુણસ્થાને કે આવીને પછી મૃત્યુ પામ્યો અને તે પોતાના મનુષ્ય ભાવની અંદરથી મૃત્યુ પામીને તે આવી ગયો દેવભાવની અંદર. એવો આ છે દેવ, આ શ્રેણીથી પતિત જે લખ્યું છે તે. આની અંદર 92 ની સત્તા આવશે. 92 શું દર્શાવે છે? કે આની અંદર આહારક ચતુષ્કની સત્તા છે, પણ જીનનામની સત્તા નથી. અને આયુષ્ય એક જ, આ અબદ્ધાયુ જ રહેશે આ જીવ. આની અંદર આપણને શું ખ્યાલમાં આવે? અને આ રીતે શા માટે લખ્યું છે? 92 સાથે બદ્ધાયુ અહીંયા આપણને નહીં દેખાશે. એક જીવની અપેક્ષાએ 92 સાથે બદ્ધાયુ નથી, માત્ર અબદ્ધાયુ છે. આ શાના માટે? કારણ આરક ચતુષ્ની સત્તાવાળો અહીંયા કોઈ પણ જીવ હોય તે જ્યારે બીજા ગુણસ્થાનકે દેવગતિની અંદર રહેલો હોય એ માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી હોઈ શકે છે. આરક ચતુષ્ની સત્તાવાળો એ મનુષ્ય જે ઉપશમ શ્રેણીથી પડીને સાસ્વાદન બીજા ગુણસ્થાનકે આવ્યો હોય અને ત્યાંથી પછી એ મૃત્યુ પામે તો એ કમ્પલસરી દેવની અંદર ઉત્પન્ન થયેલો છે, અને એ છે આ બીજા ગુણસ્થાનકે રહેલો શ્રેણીથી પતિત. અને ત્યાં એને માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ સાસ્વાદન ગુણસ્થાનકે આરક ચતુષ્ની સત્તા હોય છે, અને એના સિવાય દેવગતિની અંદર સાસ્વાદન ગુણસ્થાનકે આરક ચતુષ્કની સત્તા પોસિબલ નથી. એમ પણ અહીંયા આપણે આ જે લખ્યું છે એની અંદર અનેક જીવોની અપેક્ષાએ 3 આયુષ્ય લખ્યા અને સાથે આરક ચતુષ્ક પણ અહીંયા લખ્યું છે.
એ અનેક જીવોની અપેક્ષાએ છે. કારણ એક જ જીવ એવો નહીં હશે કે જેણે આયુષ્ય બાંધી દીધું અને આરક ચતુષ્ણીય સત્તા છે એની સાથે. એટલે અહીંયા આપણે આ રીતે લખ્યું અબદ્ધાયુ અને આરક ચતુષ્ક. પણ બદ્ધાયુ અને આરક ચતુષ્ક સાથે નહીં હોય. પણ એવા કેટલાક જીવો હોઈ શકે કે જેઓ પર્યાપ્તિ પૂરી કરી દીધી હોય, પછી આગળ એનું આયુષ્ય પૂરું થવા માટે 6 મહિના બાકી હોય ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દે, તિર્યંશ કે મનુષ્યનું. અને ત્યારે પછી એ ઉપશમ સંકિત પામીને એના બાદ પડી શકે, બીજા ગુણસ્થાનકે આવી શકે. એવો હશે કોઈક જીવ તો ત્યારે એને બીજા ગુણસ્થાનકે બદ્ધાયુ વાળો ભાંગો આવશે, પણ ત્યાં એને આરક ચતુષ્કની સત્તા નહીં હશે એમ. અને બીજો એવો પણ જીવ હોઈ શકે કે જે આયુષ્ય હમણાં સુધી બાંધ્યો નથી, ઉપશમ સંકિત પામ્યો, શાશ્વતન બીજા ગુણસ્થાનકે આવી ગયો, અને એના બાદ બીજા ગુણસ્થાનકે રહે છે તે મનુષ્ય આયુષ્ય અથવા તો તિર્યંશ આયુષ્ય બાંધે. એવો પણ કોઈક જીવ હોઈ શકે, પણ ત્યાં એને આરક ચતુષ્ની સત્તા નહીં હશે એવાની પણ આરક ચતુષ્ની સત્તા ક્યાં હશે? તો એ અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેશે. એક જ જીવ હોય એની અપેક્ષાએ, પણ અનેક જીવની અપેક્ષાએ કોઈક આરક ચતુષ્ક વાળો છે સત્તાની અંદર અને અબદ્ધાયુ છે, અપર્યાપ્ત અવસ્થાની અંદર છે, એવો એક જીવ હશે. બીજો કોઈક જીવ હશે કે આરક ચતુષ્ક વગરનો છે અને અપર્યાપ્ત અવસ્થાની અંદર છે, એ પણ હોઈ શકે. બીજો કોઈક છે કે જે આયુષ્ય બાંધેલું છે અને એને આરક ચતુષ્ની સત્તા નથી, એવો હોઈ શકે. બીજો કોઈક જે છે તેણે આયુષ્ય નથી બાંધેલો, પર્યાપ્ત છે અને આરક ચતુષ્ની સત્તા પણ નથી, એવું પણ હશે. અને બીજો કોઈક પર્યાપ્ત છે, ચોથા ગુણસ્થાનકે આવ્યો, એના બાદ બીજા ગુણસ્થાનકે પહોંચી ગયો, ત્યાં બીજા ગુણસ્થાનકે નવો એવો તિર્યંશ કે મનુષ્ય આયુષ્ય બાંધે, એવું પણ હોઈ શકે. ઇન શોર્ટ, અનેક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય સહિત 92 ની સત્તા હોઈ શકે, પણ એક જ જીવની અપેક્ષાએ જોઈએ તો માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ માત્ર અબદ્ધ આયુ જે હોય એને જ આરક ચતુષ્ની સત્તા પોસિબલ હશે દેવગતિ માર્ગણાની અંદર બીજા ગુણસ્થાનકે. આ રીતે આ 144 નું સત્તા સ્થાન ફોર્મ થયો. પછી બદ્ધાયુ એક જીવની આશ્રયને આરક ચતુષ્ક વિના, બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, આરક ચતુષ્ક વિના, અને જીન નામ અહીંયા પહેલા જ કાઢી મૂક્યું છે. આરક ચતુષ્ક અને જીન નામ વિના 88 નામ કર્મ સત્તામાં. પછી એ રીતે 141 ની સત્તા. અબદ્ધાયુ એક જીવની આશ્રયને આરક ચતુષ્ક વિના, અબદ્ધાયુ છે એટલે 1 આયુષ્ય એના સત્તાની અંદર, જીન નામ આરક ચતુષ્ક વિના 88 કર્મ નામ કર્મના, ટોટલ 140 ની સત્તા. આ રીતે 4 સત્તા સ્થાનો ફોર્મ થયા, 140, 141, 144 અને 146. આ રીતે આપણે આ જોયું બીજા ગુણસ્થાનકે. હવે ત્રીજો ગુણસ્થાનક દેવગતિ માર્ગણાની અપેક્ષાએ. તો અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો અહીંયા પણ નરક આયુષ્ય અને જીન નામ વિના, જે રીતે બીજા ગુણસ્થાનકે જોયેલ હતું એ જ રીતે સેમ 146 ની સત્તા, અહીંયા 3 આયુષ્ય અને 92 નામ કર્મની સાથે. બદ્ધાયુ એક જીવની અપેક્ષાએ 2 આયુષ્યની સત્તા અને નામ કર્મ માંથી એક જીન નામ વિના 145 ની સત્તા. અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ 1 આયુષ્ય સત્તાની અંદર દેવાયુ, જીન નામ વિના 92 નામ કર્મ, ટોટલ 144. બદ્ધાયુ આરક ચતુષ્ક વિના, બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, આરક ચતુષ્ક અને જીન નામ વિના 88 નામ કર્મની સત્તા, ટોટલ 141. અબદ્ધાયુ આરક ચતુષ્ક વિના, અબદ્ધાયુ અપેક્ષા 1 જ આયુષ્ય સત્તાની અંદર, 88 નામ કર્મના, જીન નામ અને આરક ચતુષ્ક વિના 140 નું સત્તા. આ બધા હતા 28 મૌન્ય કર્મની સત્તાવાળા. હવે 24 વાળા અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એની અંદર અનેક જીવની અપેક્ષાએ નરકાયુ, જીન નામ, અનંતાનુબંધી 4 વિના. આ કેવા છે 24 વાળા? તો અનંતાનુબંધી 4 ની વિષયંજના કરેલી છે એવા છે. એમાં નરકાયુ અને જીન નામ તો આ દેવગતિ માર્ગણા છે એની અપેક્ષાએ નરકાયુ નીકળી ગયું છે, જીન નામ ત્રીજો ગુણસ્થાનક છે એટલે નીકળી ગયું છે, અનંતાનુબંધી 4 વિષયંજના કરેલ છે એટલે નીકળેલા છે. આ રીતે 24 મૌન્યના, નરકાયુ વિના 3 આયુષ્ય, જીન નામ વિના નામ કર્મ ના 92, ટોટલ 142 નું સત્તા અનેક જીવની અપેક્ષા. પછી બદ્ધાયુ અનંતાનુબંધી 4 વિના, અનંતાનુબંધી 4 ની વિષય અંશનાથી 24 મૌન્ય કર્મ,
બધાઓની અપેક્ષા 2 આયુષ્ય, 92 નામ કર્મની અંદર જીન નામ વિના, 141 ની સત્તા. અબધાયું અનંતાનંદી 4 વિના વિસંજના કરીને 24 ની સત્તા મૌન્યની. અબધાયું અપેક્ષા 1 આયુષ્ય, જીન નામ વિના 92 કર્મ, નામ કર્મના ટોટલ 140 કર્મ. બધાયું અનંતાનંદી 4 અને આરક ચતુષ્ક વિના. બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ અને આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ, અનંતાનંદી 4 ની વિસંજના કરીને 24 મૌન્ય કર્મ, ટોટલ 137 ની સત્તા. અબધાયું અનંતાનંદી 4 અને આરક ચતુષ્ક વિના. અનંતાનંદી 4 ની વિસંજના કરીને 24 મૌન્ય કર્મ. અબધાયું છે એટલે 1 આયુષ્ય, જીન નામ આરક ચતુષ્ક વિના 88 ની સત્તા નામ કર્મની. આ રીતે 136 ની સત્તા. હવે 27 મૌન્યની સત્તાવાળા એ આવે છે. આ કેવા છે? એવા જીવો કે જેણે ઉપશમ સંકેત પામ્યો હતો, ત્રિપુંજીકરણ કર્યું હતું, પછી કોઈક કારણસર નીચે પહેલા ગુણસ્થાનકે આવી ગયા, ત્યાં જઈને સંકેત મૌન્ય મિશ્ર મૌન્યની ઉદ્વલના શરૂ કરી, પણ એમાંથી માત્ર સંકેત મૌન્યની ઉદ્વલના પૂરી થઈ ગઈ. એના બાદ મિશ્ર મૌન્યની ઉદ્વલના ચાલુ હતી ત્યારે એના અધ્યવસાયની અંદર વિશ્રુતિ કંઈક આવી, એના હિસાબે એ ત્રીજા ગુણસ્થાનકે પહોંચી ગયા, મિશ્ર મૌન્યનો ઉદય થઈ ગયો. એવા છે આ જીવો 27 મૌન્યની સત્તાવાળા. એટલે અહીંયા બધાયું સંકેત મૌન્યની ઉદ્વલના કર્યા પછી, એટલે સંકેત મૌન્ય માત્ર આના સત્તામાંથી નીકળેલ છે, એટલે 27 મૌન્યની સત્તા. બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ આરક ચતુષ્વિના 88 નામ કર્મ, ટોટલ 140 ની સત્તા. અબધાયું સંકેત મૌન્યની ઉદ્વલના કર્યા પછી 27 મૌન્ય કર્મ, 1 આયુષ્ય અને 88 નામ કર્મ, જીન નામ આરક ચતુષ્વિના, ટોટલ 139 ની સત્તા. આ રીતે 9 ટોટલ સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય છે. 136, 137, 139, 140, 141, 142, 144, 145 અને 146. ત્રીજા ગુણસ્થાનકે દેવગતિ માર્ગણાની અંદર વિચારીએ તો, અને આની અંદર કેટલાક જીવો એ રીતે હોય કે જે પહેલા ગુણસ્થાનક સાથે આરક ચતુષ્ની સત્તા સહિત ત્યાં દેવની અંદર ઉત્પન્ન થયા, એના અંતર્મુહૂર્ત બાદ તે ત્રીજા ગુણસ્થાનકે આવી શકે, એવા કેટલાક હોય. બીજા એવા પણ હોઈ શકે કે જે ક્ષયક્ષમ સંકિતિ છે અને આરક ચતુષ્ની સત્તા સહિત છે એવા, અને કોઈક કારણસર ક્ષયક્ષમ સંકિતથી તે ત્રીજા ગુણસ્થાનકે આવી ગયા. ક્ષયક્ષમ સંકિત એટલે ચોથો ગુણસ્થાનક, ત્યાંથી ત્રીજા ગુણસ્થાનકે આવી ગયા, એટલે તેમનો સંકેત મૌન્યનો ઉદય હતો એ પછી મિશ્ર મૌન્યનો ઉદયની અંદર ચેન્જ થઈ ગયો, એટલે ત્રીજા ગુણસ્થાનકે આવી ગયા, પણ એની આરક ચતુષ્ની સત્તા હતી. એટલે ક્ષયક્ષમ સંકિતિ દેવ આરક ચતુષ્ની સત્તા સહિત જે ચોથા ગુણસ્થાનકે હતો એ પછી ત્રીજા ગુણસ્થાનકે આવી શકે છે. એના હિસાબે પણ અહીંયા 92 ની સત્તા નામ કર્મની હોઈ શકે છે. પણ નવો એવો આરક ચતુષ્ક દેવગતિ માર્ગણાની અંદર બાંધી શકાતો નથી, એ યાદ રાખવાનું. પ્રીવિયસ એનો મનુષ્ય ભાવમાંથી લઈને આવ્યો હોય તો પછી એની પાસે આ રીતે હોઈ શકે. આ રીતે ત્રીજા ગુણસ્થાનકે 9 સત્તા સ્થાનો આપણે જોયા. પછી ચોથો ગુણસ્થાનક દેવગતિ માર્ગણાની અંદર હવે આ કેવો છે? ઉપશમ સંકિતિ એવા દેવની અપેક્ષા છે. ચોથો ગુણસ્થાનક છે સાથે દેવગતિ માર્ગણા છે, એની અંદર હજી આગળ માત્ર ઉપશમ સંકિતિ એવા જીવોની અપેક્ષા. એમાં અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો નરક આયુ વિના. દેવભાવ છે એટલે એને નરક આયુષ્યની સત્તા પોસિબલ જ નથી. નેક્સ્ટ ભાવની અંદર નરકની અંદર નથી જવાનો, દેવની અંદર પણ નથી જવાનો, પણ કરંટ રનિંગ દેવ ભાવનું સત્તા તો એને હશે દેવાયુની, એટલે એ હોય, પણ નરક આયુષ્ય એની સત્તા નહીં હોય. આ રીતે 3 આયુષ્ય કર્મની સત્તા અનેક જીવોની અપેક્ષાએ. નામ કર્મ 93 બતા, ટોટલ 147 કર્મ માત્ર નરક આયુષ્ય વિના. પછી તો એ કેવી રીતે 3 આયુષ્યની કેવી રીતે થઈ શકે? દેવ અનેક મરી જીવની દેવ નથી અપેક્ષા. અનેક જીવ પણ પોતે દેવ છે ને એટલે સત્તાની અંદર રહેશે પોતાનો, જે ઉદયમાં છે એવો દેવાયુ. ઓકે, એની ગણતરી કરીને. ઓકે, હા, અને નેક્સ્ટ ભાવને માટે અનેક જીવની અપેક્ષા મનુષ્ય હા, મનુષ્ય ને તિર્યંચ નું એટલે 3 આયુષ્ય, બરાબર. હા, બધાયું એક જીવની અપેક્ષાએ. બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તામાં એક જ જીવની અપેક્ષાએ. 93 નામ કર્મ, જીન નામ અને આરક ચતુષ સહિત
146 ટોટલ ની સત્તા. પછી અબધાયું એક જીવની અપેક્ષાએ એક આયુષ્ય સત્તાની અંદર ટોટલ 145 કર્મની સત્તા. આની અંદર કયો નથી? 3 આયુષ્ય નથી 148 માંથી, માત્ર એક દેવાયુ છે. આ રીતે 145 ની સત્તા. પછી બધાયું જિન્નામ વિના. બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર જિન્નામ વિના 92 નામ કર્મ 145 ની સત્તા. અબધાયું જિન્નામ વિના. અબધાયું છે એટલે એક આયુષ્યના સત્તાની અંદર જિન્નામ વિના 92 કર્મ નામ કર્મના ટોટલ 144 ની સત્તા. પછી બધાયું આરક ચતુષ્ક વિના. બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર આરક ચતુષ્ક વિના પણ જિન્નામ સહિત એટલે 89 નામ કર્મ સત્તાની અંદર ટોટલ 142 ની સત્તા. પછી અબધાયું આરક ચતુષ્ક વિના. અબધાયું છે એક આયુષ્યના સત્તાની અંદર આરક ચતુષ્ક વિના પણ જિન્નામ સહિત 89 નામ કર્મની સત્તા 141 નું સત્તાસ્થાન. પછી બધાયું જિન્નામ અને આરક ચતુષ્ક વિના. બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર જિન્નામ આરક ચતુષ્ક વિના 88 ની સત્તા નામ કર્મની ટોટલ 141. પછી અબધાયું જિન્નામ અને આરક ચતુષ્ક વિના. અબધાયું અપેક્ષાએ એક આયુષ્ય સત્તાની અંદર જિન્નામ આરક ચતુષ્ક વિના 88 નામ કર્મ ટોટલ 140 નું સત્તાસ્થાન. હવે અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના. અહીંયા હતું 28 મોનિય વાળું, આ છે અનંતાનુબંધી 4 વિના વાળા. એટલે અનંતાનુબંધી 4 ની વિસંજના કરેલ છે એ રીતે. એટલે આપણે આગળ બીજા જે તિર્યંજ ગતિ હોય એની અંદર, પછી નરક ગતિ માર્ગણાની અંદર એ પ્રમાણે જોયું હતું કે ઉપશમ સમકિતિ એવા જીવ કોઈ હોય એને ઉપશમ સમકિત હોતે છતે અનંતાનુબંધી 4 ની વિસંજના નહીં કરેલી હોય. એટલે 24 નું જે સત્તા સ્થાન છે ઉપશમ સમકિતિ એવા જીવને એ માત્ર દેવ ગતિની અંદર અથવા તો મનુષ્ય ગતિની અંદર હોઈ શકે છે. પણ તિર્યંચ અને નરક ગતિની અંદર આ 24 વાળા બધા આપણે કેન્સલ કર્યા હતા, આપને યાદ હોય તો. આ આવી ગયો છે દેવગતિ, એની અંદર આ પોસિબલ છે. આની અંદર 24 અનંતાનુબંધી 4 ના વિસંજના કરીને અનેક જીવની અપેક્ષાએ નરક આયુષ્ય વિના 3 આયુષ્ય જીનના મારક ચતુષ બધા નામ કર્મ વાળા સહિત 93 નું સત્તા 143 ટોટલ. પછી બધાયું એક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના. અનંતાનુબંધી 4 ની વિસંજના કરીને 24 ની સત્તા મોનિયની. પછી બધાયું છે એટલે 2 આયુષ્ય જીનનામ અને આરક ચતુષ સહિત 93 ની સત્તા 142 નું સત્તાસન. અબધાયું એક જીની અપેક્ષાએ 24 મોનિયની સત્તા અનંતાનુબંધી 4 વિસંજના કરેલ છે એટલે અબધાયું અપેક્ષા એક આયુષ્ય ટોટલ 141 ની સત્તા. બધાયું જીનનામ વિના. બધાયું અપેક્ષા 2 આયુષ્ય સત્તાની અંદર જીનનામ વિના 92 નામ કર્મ 141 ની સત્તા. અબધાયું જીનનામ વિના. અબધાયું અપેક્ષા એક આયુષ્ય સત્તાની અંદર જીનનામ વિના 92 નામ કર્મ ટોટલ 140 ની સત્તા. બધાયું આરક ચતુષ વિના. 2 આયુષ્યની સત્તા. બધાયું છે એટલે 89 નામ કર્મ. આરક ચતુષ વિના છે પણ જીનનામ સહિત છે. આ રીતે 89 નામ કર્મ ટોટલ 138 ની સત્તા. અબધાયું આરક ચતુષ વિના. અનંતાનુબંધી 4 નું વિસંજના કરીને 24 મોનિય કર્મ ની સત્તા. એક આયુષ્ય અબધાયું અપેક્ષાએ જીનનામ સહિત પણ આરક ચતુષ વિના 89 નામ કર્મ 137 નું સત્તા. બધાયું જીનનામ અને આરક ચતુષ વિના. બધાયું છે 2 આયુષ્ય સત્તાની અંદર અનંતાનુબંધી 4 વિસંજના કરીને 24 મોનિયની સત્તા. જીનનામ આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા ટોટલ 137 નું સત્તા. પછી અબધાયું જીનનામ અને આરક ચતુષ વિના. અબધાયું છે એટલે એક આયુષ્ય સત્તાની અંદર અનંતાનુબંધી 4 ની વિસંજના કરીને 24 મોનિય કર્મ જીનનામ આરક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા ટોટલ 136 નું સત્તાસ્થાન. આ રીતે ટોટલ 11 સત્તા સ્થાનો અહીંયા ફોર્મ થઈ ગયા છે. આ બધા 136 થી કરીને 138, પછી 139 ને છોડીને 140 થી કરીને 147, અથવા તો આમ કહીએ તો 136 થી 147 પણ 139 ને છોડીને. આ રીતે ટોટલ 11 સત્તા સ્થાનો ઉપશમ સમકિતિ એવા જીવને ચોથા ગુણસ્થાનકે દેવગતિ માર્ગણાની અંદર હોઈ શકે છે. આ રીતે. પછી ક્ષયપશમ સમકિતિ જીવ ચોથા ગુણસ્થાનકે રહેલો એવો દેવ જે ક્ષયપશમ સમકિતિ છે
એને કેવા પ્રકારના સત્તા સ્થાનો હોઈ શકે છે, કયા કયા કોમ્બિનેશનથી એ જોઈએ. અનેક જીવની અપેક્ષાએ નરક આયુષ્ય વિના 3 આયુષ્ય, ટોટલ 147 અનેક જીવની અપેક્ષાએ. અને આ બધા જે છે એ બધા સેમ છે. આગળ હમણાં જ જે આપણે જોયા ઉપશમ સંકેતની અંદર આ 28 મોનિયા વાળા કોમ્બિનેશન બધા અને 24 મોનિયા વાળા બધા કોમ્બિનેશન એ બધા સેમ. અથવા તો બીજી રીતે કહીએ તો દેવગતિ માર્ગણાની અંદર ઉપશમ સમકીતિ એવા જીવને ચોથા ગુણ સ્થાનકે વાળો આ ટેબલની અંદર જે બધા આવેલા છે એ બધા સેમ અહીંયા આવશે. 28 મોનિયાની સત્તાવાળા કોમ્બિનેશનની અંદર ક્ષપશમ સમકીતિ એવા દેવને ચોથા ગુણ સ્થાનકે અને 24 મોનિયાની સત્તાવાળા એવા ચોથા ગુણ સ્થાનક વાળા ક્ષપશમ સમકીતિ દેવને આ આવશે બધા સેમ. આપણે જોઈ શકીએ 141, 147, 145, 145, 144, 142 વગેરે જે છે બધા સેમ. એમાં આ બધા કેવા છે, આની અંદર અનંતાનુબંધી 4ની વિસંજના વગેરે કાંઈ કરેલી નથી, ક્ષપશમ સમકીતિ છે એવા. અને આ છે અનંતાનુબંધી 4ની વિસંજના કરેલી છે એવા. પછી હવે નેક્સ્ટ આવે છે આ 23 વાળા. 23 વાળા માત્ર મનુષ્ય ગતિની અંદર જ પોસિબલ છે, બીજી કોઈ પણ ગતિની અંદર 23 મોનિયાનું કોમ્બિનેશન ક્યારેય પોસિબલ નહીં રહેશે. આ કઈ રીતે ફોર્મ થાય 23 મોનિયાની સત્તા? તો એ માત્ર એ જ સિચ્યુએશનની અંદર કે જ્યારે કોઈક જીવ ક્ષયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરે અને ત્યારે એ પહેલા અનંતાનુબંધી 4નો ક્ષય કરે, પછી મિથ્યાત્વ મોનિયાનો ક્ષય કરે, ત્યારે એને 23ની સત્તા હોય મોનિયાની. અનંતાનુબંધી 4નું ક્ષય કરી નાખ્યું એટલે 24ની સત્તાવાળો થઈ ગયો. પછી મિથ્યાત્વ મોનિયા પણ ક્ષય કરી દીધું, ત્યારે 23ની સત્તાવાળો થઈ ગયો. આ સિચ્યુએશનની અંદર માત્ર મનુષ્ય ગતિવાળા જીવ જ હોઈ શકે છે. એટલે આ દેવ ગતિની માંથી આ બધા 23 મોનિયાની સત્તાવાળા જે હતા કોમ્બિનેશન બધા કેન્સલ કરી નાખ્યા છે, અહીંયા પોસિબલ નથી. પછી મોનિયાના 22ની સત્તાવાળા આ કઈ રીતે ફોર્મ થયેલો છે 22? તો એ જીવ જે ક્ષયિક સંકેતની પ્રાપ્તિની શરૂઆત કરે એટલે અનંતાનુબંધી 4નો ક્ષય કર્યું, મિથ્યાત્વ મોનિયા ક્ષય કર્યું, મિશ્ર મોનિયાનો પણ ક્ષય કર્યું, ત્યારે એને 22 મોનિયાની સત્તા હોય છે. અને પહેલા તો આ ક્ષયિક સંકેત પ્રાપ્તિની શરૂઆત માત્ર મનુષ્ય ગતિની અંદર જ થઈ શકે છે. અને એ જીવે અનંતાનુબંધી 4, મિથ્યાત્વ મોનિયા, મિશ્ર મોનિયા ક્ષય કરી દીધો, ત્યારે એનો આયુષ્ય પૂરું થઈ ગયું અને હજી એનો સંકેત મોનિયાનો ક્ષય કરવાનું બાકી હતું. એ સિચ્યુએશનની અંદર એનું આયુષ્ય પૂરું થઈ ગયું, પણ એને પ્રિવિયસલી દેવાયુ બાંધ્યું હતું, એટલે એ દેવગતિની અંદર દેવપણે ઉત્પન્ન થયો છે. પણ એના સત્તાની અંદર તો 22 મોનિયા કર્મ રહેલા છે. અને એ કેવો છે તો ક્ષપશમ સમકીતિ છે, કારણ સંકેત મોનિયાનો ઉદય છે એને ત્યારે, સાથે એને ક્ષય પણ કરી રહ્યો છે વેદીને. એટલે એ કૃતકરણ ક્ષપશમ સમકીતિ એ કહેવાય છે. દર્શન સપ્તકનું ક્ષય કરવાનું સ્ટાર્ટ કર્યું છે, પણ હજી 6 માત્ર એને ક્ષય કર્યા છે, છેલ્લું એક સંકેત મોનિયા બાકી છે ક્ષય કરવાનું, એવો છે. અને એ ક્ષય કરતા કરતા ત્યાં દેવભાવની અંદર ઉત્પન્ન થઈને અંતર મુહૂર્ત સુધી એ 22ની સત્તાવાળો રહેશે મોનિયાની. એના બાદ જે સંકેત મોનિયા પણ રહેલું હતું બાકી સત્તાની અંદર, એનું પણ ક્ષય થઈ જશે અને એક ક્ષયિક સમકીતિ બની જશે. એટલે 21 મોનિયાની સત્તાવાળો પછી બની જશે એવું. પણ અહીંયા આપણે 22ની સત્તાવાળા જોઈ રહ્યા છીએ. તો ક્ષપશમ સમકીતિ જે છે જીવો, એને 22ની સત્તા આપણે જોઈ કઈ રીતે ક્યારે હોઈ શકે. કૃતકરણ ક્ષપશમ સમકીતિ છે, દર્શન સપ્તકનો ક્ષય કરી રહ્યો છે અને ત્યારે માત્ર સંકેત મોનિયાનો ક્ષય બાકી છે, એ સત્તામાં રહેલો છે દર્શન સપ્તકમાંથી એવો. અને એને આ 22 મોનિયાની સત્તા માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હશે દેવગતિ માર્ગણાની અંદર. આમ એ પણ ઉત્પન્ન થયો છે ત્યારથી અપર્યાપ્ત અવસ્થા જ્યાર સુધી હશે એની ત્યાર સુધી અંતર્મુહૂર્તના ટાઈમ ડ્યુરેશન માટે એવું. એટલે એના ઉપરથી આપણે શું સમજી શક્યા કે આ 22 મોનિયાની સત્તાવાળા ક્ષપશમ સમકીતિ એવા દેવ એ ક્યારે પણ બધાયું નહીં હોઈ શકે. કારણ દેવોને માટે કેવો રૂલ છે, દેવો હોય, નારકી હોય, યુગલિક તિર્યંચ, યુગલિક મનુષ્ય, એમના માટે રૂલ જ છે કે તેઓ પોતાના આયુષ્યના છેલ્લા 6 મહિના બાકી રહેશે ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે એવું. પણ આ તો
માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી જ 22ની સત્તાવાળો હશે, અને એના બાદ તો પર્યાપ્તિ પૂરી થઈ જશે ત્યારે 21ની સત્તા થઈ જશે આની મોનિયાની. દર્શન સપ્તકનું ક્ષય થઈ ગયેલું હશે ત્યારે તો એક ક્ષયક સમકીતિ થઈ ગયો હશે, અને એના બાદ જ્યારે આગળ આયુષ્ય પૂરું થતા 6 મહિના બાકી હશે ત્યારે એ નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે. એટલે 22ની સત્તા હોય ત્યારે એને 2 આયુષ્ય પોસિબલ નહીં રહેશે. એટલે અહીંયા 22ની સત્તા સહિત જે બધા યુવાળા હતા એ બધા આપણે કેન્સલ કરી દીધા છે. અહીંયા ક્યાંય પોસિબલ નહીં રહેશે. અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો પણ દેવગતિ માર્ગણાની અંદર આવા. આ રીતે આપણે આ જોયું 22 વાળા છે મોનિયાની સત્તાવાળા, એ ક્યારે પણ અબદ્ધાયું જ રહેશે, અને નામકર્મ એના આહારક ચતુષ્ક અને જીન નામ સહિત હોઈ શકે. જો એવી રીતે હોય તો 139ની સત્તા, જો જીન નામની સત્તા નહીં હોય તો પછી 92 નામકર્મ. દર્શન સપ્તકમાંથી અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્ર મોનિય વિના 22 મોનિય કર્મ અબદ્ધાયું છે, એટલે માત્ર એક દેવાયું એનું. જીન નામ વિના 92 નામ કર્મ 138ની સત્તા. પછી આ વાળું એની અંદર અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્ર મોનિય, એ 6 મોનિય કર્મ વિના 22 મોનિયની સત્તા. અબદ્ધાયું અપેક્ષા એક આયુષ્ય એનું દેવાયુ સત્તાની અંદર, આહારક ચતુષ્ક વિના 89 નામ કર્મ સત્તાની અંદર, ટોટલ 135ની સત્તા. અથવા તો 22 મોનિય કર્મ એ જ રીતે સેમ અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્ર મોનિય એનું વગર 22 મોનિય કર્મ અબદ્ધાયું અપેક્ષાએ માત્ર દેવાયુષ્ય સત્તાની અંદર, જીનના મારક ચતુષ વિના 88 નામ કર્મની સત્તા, ટોટલ 134નું સત્તા સ્થાન. આ રીતે 22 મોનિય કર્મ જો હોય સત્તાની અંદર તો પછી 139, 138, 135 અને 134 આટલા પોસિબલ છે, પણ બાકીના અહીંયા જે કેન્સલ કર્યા છે એ પોસિબલ નથી. શમ સમકીતિ એવા દેવને. હવે ટોટલ આપણે જોઈએ તો 28 મોનિયના સત્તાવાળા, 24 મોનિયની સત્તાવાળા અને 22 મોનિયની સત્તાવાળા, આ બધા મેળવીને જોઈએ તો ક્ષમ સમકીતિ એવા દેવને ચોથા ગુણ સ્થાનકે 14 સત્તા સ્થાનો પોસિબલ છે, 134 થી કરીને 147 સુધી. આ રીતે આ જોયો. હવે નેક્સ્ટ જોઈએ ક્ષયક સમકીતિ એવા દેવને ચોથા ગુણ સ્થાનકે. આની અંદર ક્ષયક સમકીતિ છે એટલે દર્શન સપ્તક વિના હશે. દર્શન સપ્તક ક્ષય કરી દે આખો, અનંતાનુબંધી 4 મિથ્યાત્મોન્ય મિશ્રમોન્ય અને સમકિત મોન્ય, તો જ પછી એ કહેવાય કે ક્ષયક સમકીતિ છે. એટલે એના અપેક્ષાએ દર્શન સપ્તક વિના દેવ છે એટલે એને નરકાયુષ્યની સત્તા નહીં હોઈ શકે. પછી ક્ષયક સમકીતિ એવો દેવ છે એના હિસાબે તિર્યંચાયુષ્યની સત્તા નહીં હોય એને. રૂલ મુજબ શું છે કે કોઈ દેવ હોય કે નારકી હોય એ સમકિત હોતે છતે જો નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે તો કમ્પલસરી મનુષ્ય આયુષ્ય જ બાંધે, તિર્યંચ આયુષ્ય નહીં બાંધે. અને પોતાના ભાવની અપેક્ષાએ તો એ દેવ નારકીઓ નેક્સ્ટ ભાવને માટે દેવ નારક આયુષ્ય તો બાંધે જ નહીં. તિર્યંચ અને મનુષ્ય એ બે બચ્યા હતા, એમાંથી એ સમકીતિ છે એટલે હીન એવા તિર્યંચ આયુષ્ય તો બાંધશે નહીં, પણ મનુષ્ય આયુષ્ય જ બાંધશે. એના હિસાબે આ જો આપણે જોઈએ ક્ષયક સમકીતિ એવો દેવ, તો પછી આપણને શું ખ્યાલમાં આવે, ક્ષયક સમકીતની પ્રાપ્તિની શરૂઆત માત્ર મનુષ્ય ભાવની અંદર થઈ શકે, પણ દેવ ભાવની અંદર ક્ષયક સમકીતની પ્રાપ્તિની શરૂઆત નહીં થાય. એટલે અનંતાનુબંધી 4 નું ક્ષય કરવાનું, પછી મિથ્યાતમોન્યનું ક્ષય કરવાનું, મિશ્રમોન્યનું ક્ષય કરવાનું, એ બધું શરૂઆત દેવ ભાવની અંદર નહીં થાય, એ મનુષ્ય ભાવની અંદર જ થાય. ઇન શોર્ટ, ક્ષયક સમકિત નવો પ્રાપ્ત નહીં કરી શકાય દેવ ભાવની અંદર, પણ જો એને ક્ષયક સમકિત પ્રાપ્તિની શરૂઆત કરી દીધી હોય મનુષ્ય ભાવની અંદર તો ત્યાંથી મૃત્યુ પામીને કૃતકર્ણ શમ સમકિતિ તરીકે દેવ ભાવની અંદર ઉત્પન્ન થઈને આ રીતે ક્ષયક સમકિત પ્રાપ્તિ પૂર્ણાહુતિ અહીંયા દેવ ભાવની અંદર કરી શકે, પણ નવો ક્ષયક સમકિત અહીંયા પ્રાપ્ત નહીં કરે. એ જોયું. અને ક્ષયક સમકિત છે એક વખત આવે બાદ એ પછી પાછું નહીં જાય. ક્ષમ સમકિત હોય એ પાછું જઈ શકે છે, એટલે ચોથા ગુણ સ્થાનકેથી નીચે એ જઈ શકે છે પાછું. બીજો છે ઉપશમ સમકિત, એ પણ
નીચે તો પડી શકે છે, ચોથે ગુણસ્થાનકેથી નીચે જઈ શકે, પણ આ એક છે ક્ષાયિક સંકિત. એક વખત પ્રાપ્ત થઈ જાય તો પછી પાછો એ નીચે પડતો જ નથી. એના ઉપરથી આપણે શું સમજ્યા? દેવો નવો ક્ષાયિક સંકિત નથી પ્રાપ્ત કરતા, અને ત્યાં એક વખત ક્ષાયિક સંકિતિ એ પોતે રહેલા છે તો ત્યાંથી નીચે જતા નથી, નીચલા જે ગુણસ્થાનો કે છે એની પર. એના હિસાબે તેઓ જ જ્યારે પોતાનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે ત્યારે કમ્પલસરી કોણ હશે? તો સંકિતિ જ હશે. એમનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બંધાય? તો પોતાનું દેવાયુ પૂરું થવાના 6 મહિના બાકી હોય ત્યારે બાંધશે. અને જે કૃતકરણ શમ સંકિતિ હોય એ તો માત્ર અંતર્મુહૂર્ત સુધી હશે, ત્યારે તો નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધતો જ નથી, પણ ત્યારે તે પોતે પણ સંકિતિ જ હોય છે, એ અલગ વાત છે. પણ આ જે છે ક્ષાયિક સંકિતિ એવા દેવ એ કમ્પલસરી મનુષ્ય આયુષ્ય જ બાંધશે. એના ઉપરથી આપણે સમજ્યા રૂલ વગેરેની જે પણ હમણાં વિચારણા કરી એના ઉપરથી. એટલે તિર્યંચ આયુષ્ય એના માટે બાંધવાની શક્યતા જ નહીં રહેશે. એટલે તિર્યંચ આયુષ્ય પણ અહીંયા સત્તામાંથી અનેક જીવોની અપેક્ષાએ પણ કાઢી મૂક્યું. આ રીતે 2 આયુષ્ય માત્ર પોસિબલ છે કે એનું કરંટ રનિંગ એવો દેવાયુ અને નેક્સ્ટ ભાવને માટે મનુષ્ય આયુષ્ય. અનેક જીવોની અપેક્ષાએ પણ આ 2 જ આયુષ્ય હશે પોસિબલ. કોઈક એવા હોય કે જેને જીનનામ અને આહારક ચતુષ્ની સત્તા હોય, કેટલાકને માત્ર જીનનામ હોય, કેટલાકને માત્ર આહારક ચતુષ, કેટલાકને બંને નહીં હોય. આ રીતે અનેક જીવોની અપેક્ષાએ પણ જોઈએ તો 93 નામકર્મ, ટોટલ 139 ની સત્તા. પછી બધાયુ એક જીવની અપેક્ષાએ જોઈએ. દર્શન સપ્તક વિના 21 મોહનીયની સત્તા, બધાયુ અપેક્ષાએ 2 આયુષ્ય, દેવાયુ મનુષ્ય આયુષ્ય, ટોટલ 139 ની સત્તા. અબધાયુ એક જીવની અપેક્ષાએ દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ, અબધાયુ અપેક્ષાએ 1 આયુષ્ય, ટોટલ 138 ની સત્તા. બધાયુ જીનનામ વિના અનંતાનુબંધી 4 વગેરે જ દર્શન સપ્તક જે છે એના વિના 21 મોહનીયની સત્તા. બધાયુ છે એટલે 2 આયુષ્ય, દેવાયુ મનુષ્ય આયુષ્ય. આહારક ચતુષ છે પણ જીનનામ નથી એટલે 92 નામકર્મની સત્તા, 138 નું સત્તા ટોટલ. અબધાયુ જીનનામ વિના, અબધાયુ છે એટલે 1 આયુષ્ય, જીનનામ વિના 92 ની સત્તા, દર્શન સપ્તક વિના 21 મોહનીય 137 નું સત્તા. બધાયુ આહારક ચતુષ વિના, બધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ, આહારક ચતુષ વિના 89 કર્મ જીનનામ સહિત નામકર્મના, ટોટલ 135. અબધાયુ આહારક ચતુષ વિના, દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ, 1 આયુષ્ય અબધાયુ છે એટલે જીનનામ સહિત પણ આહારક ચતુષ વિના 89 નામકર્મની સત્તા, ટોટલ 134. બધાયુ જીનનામ આહારક ચતુષ વિના, બધાયુ છે 2 આયુષ્ય સત્તાની અંદર, દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ, જીનનામ અને આહારક ચતુષ વિના 88 નામકર્મની સત્તા, ટોટલ 134 ની સત્તા. અબધાયુ જીનનામ અને આહારક ચતુષ વિના, અબધાયુ છે એટલે 1 આયુષ્ય એના સત્તાની અંદર, દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ, જીનનામ આહારક ચતુષ વિના 88 નામકર્મ, ટોટલ 133 ની સત્તા. આ રીતે 6 સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય છે. 133, 134, 135, 137, 138 અને 139. આ રીતે આપણે જોયું. આમ દેવગતિ માર્ગણાને વિશે આપણે આ કયા કયા ગુણસ્થાનકે કયા કયા હોઈ શકે છે એ જોયું. એમાં હમણાં એ જે આપણે જોયા ઉપશમ સંકિત, શમ સંકિત અને ક્ષાયિક સંકિતની અપેક્ષાએ, પછી જે પ્રમાણે નરકગતિ માર્ગણાને વિશે આપણે જોયું હતું સંકિતની વિચારણા વગર, એવો પણ આપણને જોવાનું છે ટેબલ. આની અંદર ચોથો ગુણસ્થાનક એઝ અ હોલ લીધેલ છે, એમાં કોઈ પણ સંકિતની અલગથી વિચારણા કર્યા વગર છે. ઉપશમ હોય કે ક્ષયક્ષમ હોય કે ક્ષાયિક સંકિત હોય, બધાને મિક્સ કરીને. પણ આજનો આપણો સમય અહીંયા થઈ ગયો છે એટલે આ વાળો ટેબલ હવે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર જોશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.